अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। JK MBBS ધોરણ 6 વિષય કમ્પ્યુટર પાર્ટ 3 પેજ નંબર 47 પાવર પોઈન્ટ એનો ભાગ પહેલું છે. આજે આપણે પાવર પોઈન્ટ કેમ વાપરવાનું એના વિશે આપણે જાણીશું. સૌથી પહેલું તો તમે અહીંયા જુઓ છો કે ભાઈ આકર્ષક રજૂઆતની રચના માટે પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે. આકર્ષક એટલે કે એટ્રેક્ટિવ. સ્લાઇડ એ પાવર પોઈન્ટમાં પાયાનું ઘટક છે. એટલે કે પાવર પોઈન્ટમાં જે પણ વસ્તુ બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુઓ સ્લાઇડમાં બનાવવામાં આવે છે. ચિત્ર હોય, લખાણ હોય, વિડીયો હોય તો એ બધું પાવર પોઈન્ટની ફાઇલમાં સ્લાઇડ્સમાં મૂકવામાં આવે છે. હવે સ્લાઇડ્સમાં જે નંબર દેવામાં આવે છે, નંબર આપવામાં આવે છે, 1 2 3 4 નંબર આપવામાં આવે છે. સ્લાઇડની શ્રેણીની રજૂઆત પ્રેઝન્ટેશન કહે છે. એની જે રજૂઆત છે એને શું કહે છે? પ્રેઝન્ટેશન કહે છે. પાવર પોઈન્ટની જે ફાઇલ આવે છે એને આપણે પ્રેઝન્ટેશન કહીએ છીએ. ચાલો આપણે જોઈએ કે આપણે સ્લાઇડમાં શું શું ઉમેરી શકીએ. તો ભાઈ તમે ચિત્ર, ચાર્ટ્સ, કોઠાઓ, ધ્વનિ, એનિમેશન પણ ઉમેરી શકો છો અને તમે પોતે પણ એનિમેશન બનાવી શકો છો. તમારા કમ્પ્યુટર પર તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો. તેમજ તેના પુસ્તિકા એટલે કે હેન્ડ આઉટ પણ તૈયાર કરી શકો છો. એટલે કે હેન્ડ આઉટ એટલે કે આપણે જ્યારે પ્રિન્ટ નીકાળવી હોય તો આપણે એની પ્રિન્ટ પણ નીકાળી શકીએ છીએ. અને સ્લાઇડ્સમાં તમે જે સ્લાઇડ બનાવી છે એનો જો તમારે ચિત્ર સેવ કરવું હોય તમારા કમ્પ્યુટરમાં તો તમે એ પણ કરી શકો છો. હવે શરૂઆત કેવી રીતે કરવાની? તો ભાઈ આપણે એ પ્રેક્ટિકલ પણ જોઈશું. અત્યારે આપણે અહીંયા જોઈ લઈએ. તો ભાઈ સૌથી પહેલું કમ્પ્યુટર ચાલુ કરો. પછી બીજું છે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો. સ્ટાર્ટ મેનુ ખબર છે ને બધાને કે ભાઈ આવું આવે છે. જો આ જે છે, આ જે ચિત્ર છે એ સ્ટાર્ટ મેનુનો ચિત્ર છે. એ તમને હું આગળ આ વિડીયોમાં બતાવીશ. પછી એનું એક સબ મેનુ આવે છે જેને આપણે નીચે લખેલો હોય, સૌથી નીચે હોય ઓલ પ્રોગ્રામ્સ. એના પર પોઈન્ટ એટલે કે માઉસ પોઈન્ટર તમારે મૂકવાનું રહેશે. પછી એમાં તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ કરીને જે ફોલ્ડર છે ને એમાં તમારે જવાનું. પછી એનામાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે ઓપન કરવાનું છે. આપણે પ્રેક્ટિકલ પણ જોઈએ અને આજે તમારા પેજ નંબર 47 પર જે થિયરિટિકલ વર્ક હતું એ પણ આપણે જોઈ લીધું છે. હવે આપણે પ્રેક્ટિકલ પર જઈએ આને કેવી રીતે ચાલુ કરવાનું. બરાબર. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરવાનું. જો મારો માઉસ પોઈન્ટર જોવાય છે, મારો માઉસ પોઈન્ટર જોવાય છે ને? હવે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કર્યા પછી તમારે આ જે મેનુ છે એના ઉપર ફક્ત ખાલી માઉસ 1 સેકન્ડ સુધી મૂકવાનું છે. ઓટોમેટિક આ ઓપન થઈ જશે. હવે અહીં તમારે ઉપરથી લઈને નીચે સુધી તમને આ જે છે આ બધા આઇકન્સ છે અને ડાયરેક્ટ સોફ્ટવેર ખુલે છે, સ્ટાર્ટ થાય છે. અને આપણે શામાં જવાનું છે? આપણે આ જે પીળા કલરનું ફોલ્ડર છે એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ કરીને જે લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેવાનું છે. એના ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું તો આપણને આવું મેનુ ઓપન કરવામાં આવશે. તમને યાદ હશે કે તમે 5મામાં માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરતા હતા, બરાબર. હવે અહીં તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ 2007 ઓપન કરવાનું રહેશે. હવે જ્યારે આપણે ઓપન કરીએ તો આ કેવું દેખાય છે અને એના વિશે આપણે થોડી જાણકારી મેળવીશું. તો સ્ટાર્ટ આપણે એના ઉપર ક્લિક કરીશું તો માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ 2007 આવું સૌથી પહેલું જે તમારું પેજ આવશે એ શું હશે? એ આ તમારું પહેલું પેજ છે. જો હવે
પાના નંબર 48 ઉપર તમને આ બધું જોવા મળશે. આને કહેવાય છે, આ જે લાઈન છે આને કહેવાય છે મેનુ બાર. સૌથી પહેલી જે ઉપરની લાઈન છે એને કહેવાય છે ટાઇટલ બાર. એટલે કે આપણે જે પણ નામ આપીએ તો અહીં તમને નામ જોવા મળી જશે. બરાબર. જો દાખલા તરીકે મેં એંગ્લો 1 આપું તો અહીં પ્રેઝન્ટેશન 1ની જગ્યાએ એંગ્લો 1 આવી જશે. બીજું ઉદાહરણ કે ભાઈ JK MBBS તમે લખો અથવા કોઈ તમારે સબ્જેક્ટ રિલેટેડ, વિષય રિલેટેડ તમે પાવરપોઈન્ટની જે સ્લાઇડ, પાવરપોઈન્ટની જે પ્રેઝન્ટેશનની જે ફાઇલ છે એ બનાવો તો અહીં તમારે એ નામ આપી દેવાનું રહેશે. હવે એના નીચે જઈએ તો આને કહેવાય છે મેનુ બાર, જેમાં હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ, રિવ્યૂ અને વ્યૂ જેવા અલગ અલગ મેનુ જોવા મળે છે. હવે એની નીચે જે મેનુ આપણે સિલેક્ટ કરીશું, અહીંયા આપણે હોમ સિલેક્ટ કર્યું છે તો અહીં હોમની રિબન તમને જોવા મળશે. આ જે છે આ બધી આ શું કહેવાય છે? આને કહેવાય છે રિબન. અહીંથી લઈને આટલી આ શું કહેવાય છે? રિબન. હવે આ રિબન શાની રિબન છે? તો ભાઈ હોમ મેનુની રિબન છે. હવે હું ઇન્સર્ટ પર જ્યારે ક્લિક કરું તો એ અલગ રિબન તમને જોવા મળશે. હવે એની નીચે આપણે આવીએ તો સ્લાઇડ્સ આઉટલાઇન પેન. તો આ જે છે, આ જે ભાગ છે આને કહેવાય છે, અહીં સુધીનો જે ભાગ છે આને કહેવાય છે સ્લાઇડ્સ એન્ડ આઉટલાઇન પેન. કેમ? તો ભાઈ સ્લાઇડ્સ પણ અહીંયા લખેલું છે અને આઉટલાઇન પણ અહીં લખેલું છે. એટલે શું કહેવાય છે? શું કહેવાય છે? સ્લાઇડ્સ એન્ડ આઉટલાઇન પેન. આને કહેવાય છે સ્લાઇડ પેન. આ જે છે આને કહેવાય છે સ્લાઇડ પેન. હવે નીચે જઈએ તો અહીં છે સ્ટેટસ બાર. આ જે લાઈન છે સ્લાઇડ 1 of 1, અહીં નંબર આવે છે ઓફલાઈન, થીમ, ઇંગ્લિશ, ઇન્ડિયા. આ જે છે, આ જે એરો બતાવ્યું છે એને કહેવાય છે સ્ટેટસ બાર. નોટ્સ પેન. પછી આને કહેવાય છે પ્લેસ હોલ્ડર. આ જે પ્લેસ હોલ્ડર છે એ ટપકાવાળી જે લાઈનો આવે છે એને કહેવાય છે પ્લેસ હોલ્ડર. આ પણ પ્લેસ હોલ્ડર છે, આ પણ પ્લેસ હોલ્ડર છે. આજે આપણે જોયું કે પાવરપોઈન્ટ કેવી રીતે ઓપન કરવાનું છે. મને આશા છે કે તમે આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોશો. થેન્ક યુ.